સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રવિવારે યોજાયેલ મતદાનનું આજરોજ પરિણામ જાહેર થવાનું છે. જિલ્લાના 10 તાલુકા મથકે હાથ ધરનાર મતગણતરી કરવામાં હાલ ચાલુ છે. જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ બિનહરીફ સરપંચ અને સભ્યો થયા બાદ સરપંચ પદ માટેના 85 અને સભ્યપદ માટેના 321 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. તારીખ 22મીએ જિલ્લાભરમાં મતદાન યોજાયું હતું. ગામડાના રાજા બનવા માટે અને સત્તા મેળવવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે, જેમાં ગામના બૂથ વાઇઝ મતગણતરી હાથ ધરવામાં આવી છે. પેટા ચૂંટણી અને સામાન્ય અલગ અલગ ટેબલો પર મતગણતરી કરવામાં આવી રહી છે, જેમાં મતપેટીઓમાંથી નીકળનાર સરપંચ પદ માટેના ગુલાબી કલરના બેલેટ પેપર અને સભ્યપદ માટેના સફેદ રંગના બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. અંદાજે મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો આવી જવાની શક્યતા છે. વઢવાણ તાલુકાની ગ્રામ પંચાયતો માટે મહિલા આઈટીઆઈ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જ્યારે તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તાલુકાની પ્રાંત કચેરીએ કરવામાં આવી હતી. ત્યારે દરેક મતગણતરી કેન્દ્રો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત આવતીકાલ માટે ગોઠવી દીધો છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારો જાહેર થયા બાદ વિજય સરગતના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ જિલ્લા પોલીસ ખડેપગે બંદોબસ્તમાં રાખવામાં આવ્યો હતો. વઢવાણ તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી મહિલા આઈટીઆઈ 60 ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી રહી છે. ચૂડા ગ્રામ પંચાયતની ચૂડા સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે. લીમડી ગ્રામ પંચાયતની લીમડી મામલતદાર કચેરી ખાતે, લખતર ગ્રામ પંચાયતની લખતર મોડલ સ્કૂલ ખાતે, સાયલા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી સાયલા મામલતદાર કચેરીએ, ચોટીલા ગ્રામ પંચાયતની ચોટીલા ઝવેરચંદ મેઢાણી કોલેજ ખાતે, થાન ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થાન મામલતદાર કચેરીએ, મૂડી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મૂડી વિનિમય કોલેજ ખાતે, ધ્રાંગધ્રા ગ્રામ પંચાયતની ધ્રાંગધ્રા મામલતદાર કચેરીએ, દસાડા ગ્રામ પંચાયતની પાટડી સૂરજમલજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ પોતાના મતદારોનો આભાર માન્યો હતો, જ્યારે આગામી દિવસોમાં લોકોને સારી સુવિધાઓ મળી તે માટે વિકાસના કામો જે અધૂરા છે તે પૂરા કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર. મારું નામ છે લકુમભાઈ બિપિનભાઈ ડાયાભાઈ. હું પથુકટ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં 2025માં વિજય થયો છે. મારી પેનલ વિજય થઈ છે અને ગામ લોકોએ મને સાથ સહકાર સારો આપ્યો છે અને આગળના ગામના મને સાથ સહકાર આપ્યો છે. એટલા માટે હું ગામના કામ મારે અનુકૂળમાં આવે એટલા ફરજથી વ્યવસ્થિત કરીશ અને આગળથી બધા ગામ લોકોને હારે રાખીને કામ કરીશ. જય ભારત, જય વન, જય હિન્દ. મારું નામ પાયલ છે. હું આજની માનપુર સચપણની ચૂંટણીમાં વિજેતા થયેલ છું. તે બદલ મારા માનપુર ગામના સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર. ઉપરાંત મારા જે બી સભ્યો છે એ બિનહરીફ ચૂંટાયેલા છે અને આગળમાં કે જે બી કાર્ય બાકી છે કે કર્યા છે, હું બી સરપંચ તરીકે મારા ગામનો વિકાસ કરવા માટે અને બાકી રહેલા કામ માટે સક્ષમ છું. એવા બધાના આશીર્વાદ અને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનપુર ગામનો, બધા ભાઈઓ બહેનો અને મારા વડીલોનો કે તે મને આવો સાથ સહકાર આપી અને મને માનપુર ગામના સરપંચ તરીકે વિજેતા કરી. મારું નામ ચૌહાણ કનકસિંહ રાજુભાઈ, ગામ કલ્યાણપુર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. જેઓ અમારા ભાભી શ્રી લીલાબેન રઘુભાઈ ચૌહાણ જેઓ કલ્યાણપુર ગામમાં 79 મતથી બહુ જંગી લીટથી વિજય બને છે. છેલ્લા 22 વર્ષથી કલ્યાણપુર ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નહોતી. તે બદલ હું ગામજનો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં શું કામ કરશો? આગામી દિવસોમાં ગામમાં રોડ, રસ્તા, ગામનો વિકાસ, વીજળી, પાણી, ગટર લાઈન જે બધું નથી બન્યું તે કરવા અમે પૂરતી મહેનત કરીશું.